ઘણું એડિટિંગ બહુ જાજુ હતું કે હું ત્યાં હોય એટલે અમારે કાંક ને કાંક જવા આમ બહુ સારું કહેવાય. જો કોઈ નહીં પણ ઘેર બેન આજ્ઞા કર્યા હોય મુકેશ નો જાય ને પછી આવ્યા છે ચાય દી આખો ફરી રહી તો એટલે બસ અમાર પાસે રહી હે ને થોડાક હું તો રોકાવાની હે માર પાસે રહી હે ને એટલે હે ને બી ગુડે જાય. સીતારામ જય વચરાજ કે હે બધી મજામાં. અટાણે જો ફાઇનલી હું તો ભૂખી રોકાવા આવી તો અટાણે વાગ્યા તા 10 વાગ્યા લગભગ અને અટાણે હું ઉતારના વિવોમાં વ્લોગ. એનું કારણ છે કે આઈફોન અને અલ્ટ્રા બે અન્ય પાસે નકર જો કે આઈફોન તમારી પાસે હોય અલ્ટ્રાથી કોલિંગમાં વાપરે તો આઈફોનમાં થોડું ઘણું એડિટિંગ બહુ જાજુ હતું કે હું ત્યાં હોય એટલે અમારે કાંક ને કાંક જવાનું હોય એટલે એડિટિંગ બધું ન થાય. તો એટલે અનિલને મેં કીધું કે તું ફોન લેતો જાઉં કે આ ફોન એવું શોધ છે એટલે બ્લોગ તો સારો જ ઉતારવાનો હોય. તો અટાણામાં જો 10 વાગ્યામાં હે ને ભીંડા મોલ લીધા, ભીંડાનું શાક વઘાર લીધું, ખાલી લોટલા કરવાના એ તો મોડા મોડા કરીને ગરમ ગરમ ભાવે. અને બીજા નવામાં નાહી ધોવેલું ફરિયાવા લીધા, ઠામ કરી લીધા, નાસ્તો પાણી કરી લીધા. બસ એવું ખાલી છે ને મારા પપ્પા ઉઠી છે ગયા માલદેભાઈ ત્યાં કાલે સવારે 10 વાગે બસમાં ગયા હતા, 1:30 વાગે આવ્યા. તેનું કારણ એ છે કે 11 વાગે પાર્કિંગમાં બસ ખાલી કરવા ગયા. બસ ખાલી કરે ને પછી આવ્યો ટોલ નાકે ગયા. પાછા ટાયરું બદલાવાના હતા ને એટલે રસ્તામાં પંચર થાય તો મેળ ન આવે, આખી ગાડી ફેલ થાય એટલે પછી એની ટાયરું બદલાવ્યા એટલે મોડું થઈ ગયું. આવે ખાઈને હુવા ગયા હતા. પછી સવારે પાછા 5 વાગે ગયા. વિચાર કરો જો ગાડીઓના બસોના ધંધા આવા હોય 5 વાગે 2 વાગે હું તો 3, 4 ને 5 3-4 કલાક જ નીંદર થાય. 3-4 કલાક નીંદર કરે અને પછી તો બસમાં ગયો 5 વાગ્યા હતા. તો એ આગળ જો હમણાં થોડીક વારમાં કામ કરીએ. બાકી તો અમારી મીંદડી નહીં આવ્યા હું દેખાડી આગળ આવી હતો. અટાણ તો હે નહીં કાં હોય ખબર નહીં. હમણાં તો ખાટલા બે બેઠા. એક કારું બસ લઉં તો એ નથી આવતું. રામ જાણે કામ શું હોય. કદાચ બહાર નીકળે ગોઈને પાછું ઘરનું જડ્યું હોય તોય બને કે એવડાને તાજે કંઈ બુદ્ધિ કે મગજ ન હોય. જો કે ભગવાન એને મોકલે જ મગજવાળા. તો પછી કંઈક ખાવા કે જડે ગોઈને પાછું ઘરનો જડે યાદ ન આવતી એટલે પછી સારું હોય કે અટાણ મીંદડાઓની બધાની વાલા જોઈ. મીંદડા કૂતરા તો નોર્મલ બધાના ઘેર હોય જ. તો બસ જો બધું કામ થઈ ગયું. આગળ જોઈએ. મારા પપ્પા હમણાં 12-1 વાગે ઓફિસથી આવી છે એટલે લોટલા તો મોડા કરી 11 વાગે. એમ તમારી મમ્મીની સારું હોય વાંધો ને મેરુની સારું હોય. તો હાલો આગળ જોઈએ. તો ફાઇનલી જો અટાણે હે ને વાગે ગયા રૂંઢાના શિયાળક અને અમારે હે ને થાકે ગયા હતા. તડકો હતો ને ઘડીક આરામ કર્યું, ખાધું બટકો કે મારા બાપો ને એ લોકો કોઈ ઘેર નહોતા હમણાં આવ્યા તે હમણાં એની ખાધું ને હાવ જોવો તો ગરમી શેરી કરા. બાકી જો અમારે હીરું હે આ જાંબુડો હે મોટો બધો જાંબુડો છે એટલે હીરું બહુ પડે. જાંબુડો જો આવે આ રૂઈત વગર નહીં આવે હો. આમ બહુ સારું કહેવાય. જો કોઈ નહીં પણ ઘેર બેન આજ્ઞા કર્યા હોય તારી જો દુનિયા ના ગયા હે પછી એવું બધું છે ને. આજો કેવી સુખી હે. આનું નામ સુખી કુટુંબ કહેવાય. જો આરામથી હુતી ઓલું તાજો કઈ હક નથી થતું એને રખડે નહીં હુતી બોલીએ કે તો કોઈ ફેર નથી પડતો. અને એક ખાસ તમને બધાની વાત કેવી હતી કે જો આ અમારે હોપારી છે. હોપારી ઘણા આવ્યા. હોપારી ઝીલતા ને એ કામ કારણ હોય ખબર નહીં. હોપારી છે ને ઝીલતા ને જેવા આવે ને એવા પડી જાય, આવે ને એવા પડી જાય. એવડા છે ને પડી જાય. હોપારી ને આવતો આમાં કઈ કરવું પડતું હોય. કઈ આની દવા આવતી હોય આયુર્વેદિક જેવી ઓર્ગેનિક જેવી. જો કે ઓલી દવા તમે સાટતા જ કઈ દેહી ઉપકાર હોય તો તમે કમેન્ટમાં કીધો. તમે એક ફેરે નારિયેળીનું કીધું હતું દેહી ઉપકારનું એમ કર્યું હતું જોવેલી. પાછું મારાથી તો સેટું ભાગે બીકણું બે. બાકી તમે હમણાં ઝાડવા થોડાક આ સાઈડ જો સીતાફળ અનિલ બહુ આવે. 2 આવ્યા હેવાય લગભગ 2 આવ્યા એટલે આવક ચાલુ થાય ને એટલે પછી આવ્યા રાખે પછી વાંધો ન આવે. આ લીંબોડી છે આ દાડમ કાપે નાખી પાછી જો દાડમ મસ્તી ની કોરી કાપે નાખીને કોરે હરેક જો ફાઇનલી આ અમે વાવે દીધો. આતા જો દેખાય હાલે તો ખરી બે એની કઈ શોખ નથી થતું. ગોળ ફેરે મણી ફેરવે છે ને આવ્યું હાથમાં ભાગે જ નહીં. જાતાર મા પાસે જા તો તાર મમ્મી માં આખું સોરે એવું બધું હે. તો આવા અમારે ઝાડવા બળતણ પડ્યા મીંદડી તો આવે ગઈ
પાછી ફાઇનલી. બાકી જો અટાણે ઉનાળામાં હે ને પાણી પછી આવું ઘઉં ને ચોખા નાખવા જોઈએ તો બિચારા શેકલા ખાય. કોઈ ટેન્શન નહીં. મારા બાપા તો ખબર નહીં સીધ ગાવ નો નામ નો ઠેકાણું નો પગ અટાણે હે નહીં. કાર આવે ખબર નહીં. એ હાલ 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 આપણે વિડીયો ઉતારીએ દીકરા. જો કેવું હે મસ્તીનું હે એક નંબર. પછી જો કેવું બોલે બોલતા પાછું પાછું બોલ મ્યાઉ કે મ્યાઉ કે મ્યાઉ. કેવું મસ્તીનું હે એક નંબર ક્યુટ ક્યુટ હે. કારા કલરનું હતું એ તને તો દૂષિત હોય. કાવું છે આનું નામ કાવું રાખા તમે કમેન્ટમાં કીધું. હજી આનું નામ કઈ અમે રાખ્યું ને તમે કમેન્ટમાં કહો ને તો પછી હું નામ રાખા. એ નખું મારે જો ફૂલ ભયા કરે ઓલું એવું જ હતું. સડતું નારિયેળિયું પણ સડી જતું મારે ઉતારવું પડતું એવું બધું. જા વહી જવા આમ બરક તરત વહી જાય તારી માપા વહી જાય. મારી દીકરી બે કઈ હોખ નથી લીધી રાતે હુવા ન દે. હા સોફે સડે ને વાં ઠેકડામાં તો અવાજ આવે તો આપણી નીંદર ન આવે તો એવું બધું છે. નથી થતું જોઈ તાર પાસે છે જો આવી ઓલું બસલું કા હે બાપા એટલે આખો રખા કહો ખબર નહીં. બાકી તો જો મારા બાપા ને હમણાં ફોન આવ્યો એટલે જા હમણાં ઓફિસે કામ ધંધો તો કરવો પડે ને. હાચી વાત ને બાપા? કામ ધંધો ન કરીએ કાથી મેળાવે. એ મારું માઈક દેતા જાય જો કામ કરવું જોઈએ. હા કામ વગર ન મેળાવે. કામીએ તો પામીએ કાઈ. હા જો મને કા હક ન થતું. એ હક નહીં થાય. તું ત્યાં બેઠો તને બેહવા જ નહીં દે બાપા. ઈ કોરા બેઠા હોત તો જે વાંધો ન આવે. જો હોવે જા ઈ મને ઈ કે તું મને થેપલી કઈ નહીં હું રે હંજવાર બસલું કાઢું કાં ગું ધતું ને બસલું બાપુ ઈ કાંક ભાગે ગલ હે પછી એની ઘર કે ને જડે કદાચ ત્યાં ખાવા પીવા જડતું એટલે વાંધો ન આવે ને પછી ઘર નો જડે. બર્તન માં તો જોયું ને? હા બધે જોયું બર્તન માં સાઈડ માં પણ ત્યાં હે નહીં હોય તો કામ જોઈએ. હા ત્યાં થોડું બેઠું રહ્યો ભૂખું તો થાય. ઈ બસલું જો બહાર જ નથી નીકળતો. આ બસલું કી નીકળે કઈ ખબર જ પડે. કારું બસલું કાં ગું હોય બિસાડું. આ પાછી ગોતવાય ના જાતી હે નહીં જાતી મુકેર નો જાય ને પછી આવ્યા છે કે જાય દી આખો ફરી ઈ તો એટલે બસલું તો જાતું જ ને કાને આ રીએ આ જાય બધે ઘુમરા મારે પાછી આવતી રે. હા કાં તો ઓલું પછી કૂતરાય કે મારે નાખ્યો હોય તો ભગવાન જાણે કાં તો કાક વયું હોય એવું કે કોઈ. હા તો બીજે ઘેર વયું હોય તો ન્યાય દૂધ ને જડતો એટલે પછી આવે નહીં પડી ન હોય પાછું જડતું ન હોય ઘર એવું કે કોઈ. હાચી વાત ને? ફાઇનલી આજ આવ્યો મીંદડી બાકી. અરે મારો કારજા જોતા પણ બિસાડી કેવી હાવ ની થઈ ગઈ. મારો કારજા ગટકો હે કેવી બીજું બસલું કે એક જ ઉતો બે ઉતા એ બે બિસાડું જો અંદર વાયુ બને એ બે બિસાડું બે જોતા એ હતા તું જો હતા તો જો ગઈ હતી જો આવ્યું એ ધીરે ધીરે હે ને બી કોઈ ધીરે ધીરે બીક નીકળે જાય. માર પાસે રીહે ને થોડાક દી હું તો રોકાવાની હે માર પાસે રીહે ને એટલે હે ને બી ગુડે જાય. હજુ કા હા માર પાસે રીહે એટલે બી ગુડે જાવ એને ભેગું હું લાવી બતકો કરે ને પછી હું લાવી. એ આઈ જો બટકો પર જોઈ બસલા પાસે જા જા ચાજો બરકે જો આઈ જો તો હામો નહીં જો આઈ જો અમાર બાપો કહે કે પેલી વાર મીંદડી ગાડી હતી ને બસલું ને મારી મીંદડી છે. હા મારો બિંદલો છે એવી થઈ ગઈ બિસાડી અટાણે જોતા તો ખાવું ખાવું કે દે મને દૂધ પીવું કેવી થઈ ગઈ આખી અલગ. પણ આ કેટલા ટાઈમે આવી પાછી? આ કેટલા ટાઈમે આવી હે પાછી? ઓલી ખેરો રોકાવા આવી હતી ને તે દુ વ્યાવા ઉપર હતી એટલે કેટલા 2.5 મહિના થી રોકાવા આવી તે 2.5 મહિના થી રહેતા આવી. આલે આ જો ને આ ને કેને પકડવા જ નથી દેતું પણ આ વેણી કેને જો ઈ બટકો ભરી હતો બાપ. એ વઈડો તું. હા અડાઈ ગયો તો મને ને બીક લાગે વિખોડિયા ભરી હતો. વિખોડિયા કોણ મીંદડી? આ પેલા જીણકી ઉતી જા મીંદડી તારાઈ સરા નથી હોતી હાવ. એ હાવ રેવા દીજો મારી મીંદડી ના બાના નો દેતો. આ કઈ ખબર હે નારિયેલી ઉપર સડે ગઈ તી માન ઉતરી ત્યો કાંગુ વરે હે ખાતો કેટલા બસલા હે ના ખબર નહીં બે ત્રણ હે ઈ કોના હે હે આ કોરા હે મારો અડવું દે ને પણ એ આવતમાં જ ન આવે ના હે ને અટાણે પાણીમાં